ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो हेलो राजू भाई बोलो भाई. बोलो बोलो राजू भाई. હું એમ કહેતો હતો કે હું કંપનીમાં કામ કરું બરાબર ને. તમારે વિડીયો કંપનીમાં મૂકવાનો કામ છે? કરું. હા વિડીયો મૂકવાનો છે તમારે? વિડીયો તમે મૂકો રહ્યા મને મૂકતા નથી આવડે ભાઈ સમજ્યા હું એટલે ભણે નથી. હા પણ હું મૂકું તો વાંધો નહીં ને એમ. કાંઈ વાંધો મૂકો ને વાંધો કાંઈ વાંધો નહીં. બરાબર. હા ખબર ના ચાલુ પડે જો. હા નેટ ચાલુ એટલે મૂકી દો. શું કહો છો? હા નેટ ચાલુ કરીને મૂકી દો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હા હા હા. હા બરાબર. હવે મારું મકાન પોતાનું મકાન મારું સમજ્યા. હે. અમે તો ભાઈ અહીં મારું મકાન ઉપર અલગ બનાવ્યું હોય ભાઈ નીચે રહે ને હું એકલો રહું ને એકલો કમાવું ને એકલો ખાવું નહીં દીધો કોઈ બોલે કોઈ રહે નહીં. બરાબર. મારા પપ્પા એ મારા ભાઈ ઘરે હે એ એની કોઈ લીધે રહે ને હું મારી રીતે હું એકલો રહું મતલબ. બરાબર. આવી રીતે વાત એમ ને મારી બાર નોકરી છે મતલબ હાલના ખાલી ઘરનું કામ કરવાનું બધું બધું કામ કાંઈ મારા નથી પ્રોફેશન જે કોઈ વસ્તુ અમે જાતના વણ કરીએ. બરાબર. હા આપણે ખપે કે નથી હાલ છે બરાબર ને સમજ્યા ભાઈ. કારણ કે એકલા માણસ જિંદગી નીકળી એમ નીકળી સમજ્યા. હમણાં ભાઈ ને એક વાર ટ્રેક્ટર કામ થઈ જતું હોય તો સારું કહેવાય તમારામાં આવી ગયા સમજે વાત ચાલુ ભાઈ બીજું થઈ જતું હોય તો. બરાબર. સમજ્યા તો મારે જેવું હોય તો ગોતો તો મારું બંને વાંધો મને વાંધો ના ભાઈ સમજ્યા. મારો પરિવાર બરાબર હાલે એમ. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 32 ઉંમર ભાઈ. 32? હા. લગ્ન કઈ થયા હતા? ના લગ્ન માં ક્યાં નથી. કેમ? અરે પહેલા મારે શું હોય ભાઈ મારા ભાઈ વાત થાકે મને. એમ કે આ 32 વર્ષ થયા ક્યાંય જોવા નથી ગયા તમે? ના ના. શું વાંધો પડ્યો? વાંધો બીજું શું પડે વાંધો શું પડે કઈ વાંધો ન પડે. તો સમજ્યા. તો 32 વર્ષ કાં થવા દીધા એમ કહું? શું કરી ગયો થઈ ગયા શું કરી. હે. સમજ્યા. અમારે દુખરી છે તો વાત તમને કહું શું કરી ગયો. અમારા મોટા ભાઈ દુખરી વાત તમને કહું છું હું. તો એટલું બધું ઉતાવળ કાં બોલો? તમારે બસ વહી જાય છે? ના ના બોલે મારો અવાજ એવો સમજાય બીજું કાંઈ નથી. એવું છે? હું તો બસ વહી ન જાય ને ગાય ગાય તો વાત કરી મારે બસમાં જવાનું છે એવું નથી ક્યાંક? ના ના મારે એવું કાંઈ નહીં મારો અવાજ સમજાય એવું બીજું કાંઈ નથી. છે કયું ગામ તમારું? હા મારું ગામ એ અંજાર ગામમાં મારું એ. અંજાર પ્રોપર અંજાર કે આજુબાજુનું ગામ? ના નહીં પ્રોપર અંજાર જ છે. અચ્છા. અંજાર હે ને વેસન કંપની બાજુમાં રહી અમે. હું રતનમણી વેસનમાં જોબ કામ કરું હું દીકરીનું. હા મતલબ કે 645 રૂપિયા મારી હાજરી આવે રોજની મતલબ. 600 રૂપિયા રોજના? હા રોજના 600 રૂપિયા. બરાબર. 18,000 જેવું થાય? હા 18,000 જેવું થાય. બરાબર. સમજ્યા. ને એક કંપનીમાં જમી લેવાનું પોતે એકદમ હાજર બનવાનું હોય ઘરે બીજું કાંઈ કામ નથી સમજ્યા. શું કામ કરવાનું હોય? કામ થાય પાઇપ ને લોડિંગ બની કામ લોડિંગ ગાડી લોડ કરવાની હોય ને જે પાઇપ હોય ગાડી લોડિંગ કરવાની હોય બસ એ બધું કામ હોય બધું હોય એમ. હા. બરાબર. જિલ્લો તાલુકો કયો આવે તમારા અંજારનો? અંજાર જિલ્લો અમને ભુજ આવે સમજી લીધો. તાલુકો અંજાર? હા. તાલુકો બધા જેટલા આજુબાજુ ગામ છે ને મેં રહો અમારા આજુબાજુ બધા તાલુકો અમારે અંજાર મતલબ પડે મતલબ. બરાબર. ને જિલ્લો ભુજ પડે. હા હા હા. નામ શું? રવજીભાઈ મારું નામ મારું. રાજુભાઈ? રવજીભાઈ. રવજીભાઈ. હા. પપ્પાનું નામ? અર્જુનભાઈ. અર્જુનભાઈ. હા. સરનેમ કેવી તમારી? એટલે અટક કેવડા? અટક. અટક તો અમે અટક ને ગોઈ લઈએ પણ હે વણ કરે સમજ્યા. એ તો તમે જાતિ કહેવાવ ને? હા જાતિ. હા તમે જાતિ કહેવાવ અને અટક તમારી ગોહેલ બરાબર? હા ગોહિલ. હા ગોહેલ બરાબર છે. હા બરાબર છે. ભાઈઓ કેટલા તમે? ભાઈ બેન? હા ભાઈ બે ભાઈ બેન નથી મમ્મી નથી મારી. અચ્છા મમ્મી નથી. પપ્પા છે? પપ્પા છે. પપ્પા ભાઈ બે કરે મારું હું એકલો સમજ્યા. એકલા જ રહ્યો છો? એકલા રહી. બરોબર છે. હા આવી બધી રંગ આવીને રંગ થાય શું જો. ખેતીવાડી કેવું કઈ ખરું? ના એવું કાંઈ નથી ખોટું આપણે કોઈ વસ્તુ આપણે મારે એમની કોઈ સાયકલ પણ મારે ભાઈ. સાયકલ નથી ના આપણે સીધા સર આપણે અહીં ભાઈ. એમ નહીં તો પછી આ ઘર ના આવશે તો પછી ફેરવા શેમાં લઈ જાઓ તમે? એ રીતે ફેરવા વાહન લઈ લઈશું સમજે ભાઈ વાહન લઈ લઈશું બધું લઈશું. પછી વાહન લેવો તમે એમ? હો.
લે પછી તમે એમ કહો કે આ લગ્નનો ખર્ચ બધો થયો છે ને હવે ગાડી અત્યારે કેમ લેવી તો શું થાય? કાંઈ ના એવું કાંઈ ના હોય. હે લગ્ન ખર્ચ તમે લગ્ન ખર્ચ કેટલો લાગે કેવાલા? હે લગ્ન ખર્ચ લાગશે? મને નથી દેવાનો, તમે ખર્ચો ધામે ધૂમે નહીં કરો લગ્ન. ના ના તમે તમારે કાંઈ ખાવ સાદું આપણે ભાઈ. હવે બાય આવે બાય કે મારે ધામે ધૂમે લગ્ન કરો તો આવું છે તો શું કરશું? ભાઈ તમે એવું આપણે ક્યાં ભાઈ મજૂર માણે આપણે મજૂર માણે ભાઈ અમને મોટી વાત આપણે નથી ભાઈ. એમ મારા ભાઈ હાદા કરવા છે એમ. મેં સાદું સાદું અમને આવે મારે મકાન બનાવી મારે એમાં રહી રહ્યા. હા 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 અને બાથરૂમમાં તો બધું કિચન બધું હાજર મને વિડીયો તો કરો તમને બતાવીશું બરાબર ને હે મકાન આપણું આવું. પછી ટૂંકમાં લાડી આવશે પછી સીધા ગાડી લેવો એમ. હા એ ટૂંકમાં આવશે લાડી આપણે બધું હાલે રાખીએ. તમારી પાસે આઈડિયા જોરદાર છે કે લગ્નનો ખોટો ખર્ચો ન કહેવાય, સીધી ગાડી લઈ લેવાય. હવે ગાડી આપણે હોય તો ભાઈ મને ભરવા લઈ જાય વાંધો ના આવે ને. ઈ છે આપણે રવિવાર પછી એમાં હોટલમાં લઈ જઈએ મનમાં એવું ન થાય મને. હે હોટલમાં લઈ જાઓ? હા હોટલમાં લઈ જઈએ ને ભાઈ. સારું કહેવાય. હા અને કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ હા અને તમને તો તમારા બાપા સમજ્યા તમે મારા ભગવાન થી સમજ્યા? હા રે ના ભગવાન કાંઈ નથી ભાઈ. ના ના મારા ભગવાન થી સમજ્યા આટલા બાજુ હું તો આપણે જગાવીએ. આપણે મિત્રતામાં તમારું કામ કરી દેવામાં ભગવાન કાંઈ ન હોય ભાઈ. હા એ ભગવાન એક જ છે. હા એ જ વાત બસ બધાય ભગવાન ન હોય. હા એટલું આજે મારી છૂટી એટલે મને અમે વાત મને થાય મને વાતે મને થાય ને કામ લેવું હું. હે હા બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો છે? મોબાઈલ નંબર આજે મારે બોલ્યો યાર લાગે કોની આવડે છે મોઢે તમને? ના મોટે મને આપણે મારા ભાઈ ખોટું મને ગમે. કાંઈ વાંધો નહીં, હું બોલું છું. 84 017 63 5 507 રેડી? લખો પર સર યાર લખો તો પડે ને, તો પછી મને મોઢે યાદ ન રહીએ. ખમો ભરે જો. ના હું લખું છું, તમે ખાલી સાંભળો. હા બોલો. 84 017 63 507 રેડી? રેડી. બરોબર છે. આ વોટ્સએપ નંબર જ છે? હા વોટ્સએપ નંબર મારા. કેટલું ભણ્યા કેટલું તમે? આપણે ખાઈને બે અંગૂઠા ખાવા ભાઈઓ. હા ભણ્યા જ નથી. ના મારી મમ્મી ડેથ થઈ ગઈ, મારી પરિસ્થિતિ બહુ નબળી હતી. એમની હસોડો ઝકોટ નથી ખાતો? ના હમું કાંઈ મમ્મી મારી ડેથ થઈ ગઈ ને હવે એકદમ કાંઈ નહીં સમજ્યા. પણ એ તો બરોબર છે, પણ ભણવા તો જરૂર જવું જોઈએ ને, થોડોક હિસાબ કિતાબ ને બધું આવડે ને, બસના બોર્ડ ને તો વાંચતા આવડવું જોઈએ ને. એ બધું પૂછા કરે એમાં શું મને. હે હા પૈસા ટકે મળી રીતે હિસાબ કરી લે, રૂપિયા ખોટો જાય નહીં. પૈસાનો હિસાબ બધો કરી લ્યો. પૈસા કરી લઈએ. હે કામમાં માહિતી આટલો લોટ પડી છે, આમાં આટલો લોટ કહેવાય, આટલાનું કહેવાય, આટલાનું કહેવાય. હે ઘરમાં કઈ વસ્તુ આપણે શું રાખવાની વસ્તુ લેવાની બધી વસ્તુ મને ખબર પડે મને બધી. હે હા હા હમ એમની તમે દુકાને કંઈક વસ્તુ લેવા જાઓ હા ને 32 રૂપિયાનો માલ લ્યો તમે ને 100 રૂપિયા તમે એને આપો તો તમને કેટલા પૈસા પાછા આપે ભાઈ? 32 બેન લઈને હા માનો કે 80 ની બેરી આપે ને, 80 ની બેરી આપે ને બેને. હે 80 ની બેરી ના આપે? હું 80 ની બેન 80 મતલબ બેરી વ્યવસ્થા મતલબ એમની ફોની નોટ તમે ત્યાં દો ને 32 રૂપિયા તમે માલ લ્યો. એટલે મારા જૂનિયર સમજ યાદ ના રેવડો. હે મોટો સમજાય 500 નોટ વાળો 1000 વાળો એવો યાદ થઈ જાય. એમ તો એક કામ કરો, 500 ની નોટ તમે ઓલા વેપારીને દીધી હા અને 32 રૂપિયાનો માલ લ્યો તો કેટલા વધે? હાલો નોટ મોટી કરી દીધી હાલો. હે ભાઈ એવું છે નહીં મારા ભાઈ. તમે એમ કે હિસાબ બધો મને આવડે છે એમ. હા એટલે મતલબ ગરીબ મતલબ હું ના કરું મને સમજ્યા. હે હા સમજાઈ ગયું ઠીક. આપણે સાદા સીધા માણસ અહીં મારા ભાઈ અમે કામ ને ઘરથી ઘર બસ. હા એ તો એમ જ હોય ને ભાઈ. મારા ભાઈ ખોટું આપણે તમારે બોલો ને જે એ તમારે હતી મારી જિંદગી મજૂરી એ તમે મેં કીધી. ના ના તો કઈ વાંધો અને નહીં. આજ ભાઈ ને મારી વાત મળો. હા ભાઈ ને પહેણાય પછી બધા પોતા પરિવારમાં ધ્યાન દે સમજ્યા. આ દુનિયામાં કોઈ ધનું નથી. હા 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 સમજી લીધા એટલે હું એકદમ મતલબ એકલો પણ મને લાગે સમજ્યા મને. હે તો મારા જેવું ખપેલું હશે ભેગું છોકરું હશે ને તો મને કાંઈ વાંધો નથી બરાબર ને. હે એક જ દીકરો તો મને હાલશે હાલશે કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે વાત મૂકીએ તમારી કે ભાઈ એકાદો છોકરો હોય તો હાલશે તમારે. કાંઈ વાંધો નથી સમજ્યા. ઘર બેસી હાલે આપણે મગમાં કાંઈ ના શાંતિ રહે આપણે ખુશીથી. આપણે એને કોઈ દી કાંઈ ના કહીએ બરાબર ને. બરોબર. હા બકાલું રાશન ને જીખમ બધું ઘરમાં આવી જાય બરાબર ને. હા તમારી દુકાન લેવા નહીં જવાનું નહીં જો. બરાબર. હા સમજાઈ ગયું. હા આવી રીતે બધું શું કરી ગયો. કાંઈ વાંધો નહીં. આપણે
આપણે ઓડિયો તમારો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય, અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે, હા બરાબર. અને તમારો એક મને ફોટો મોકલી દેજો. ભલે ભલે. અને તમે વણકર સમાજમાંથી જો તો તમારે તમારા જ સમાજમાં જોઈ કે બીજા કોઈ સમાજ હોય તો હાલશે તમારે? મને એવું કાંઈ નથી, કપી સમય માં કપી સમય માં હાલ કહેવાનું ભાઈ. હે હવે આપણે એવું કાંઈ નથી સમજ્યા. હા હા ઇન્સાનની માટે કોઈ જાતિ જાતિ એ જ નહીં સમજી લ્યો. હા. વાહ 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 વાહ, સમજ્યા? એ માણસને એવું મન નહીં રહેવું થાય. હવે બહુ સારી વાત કહેવાય. હું ભાઈનો કલર લઈને મારો કલર લોહી કલર એ કલર નીકળશે નહીં, સમજી લ્યો. હે કલર બધાને લાલ નીકળે કલર મતલબ. બધાને લાલ લોહી આવે, સાચી વાત છે તમારી. હા માણસને બધા આ કેરા પાડે શું એ. બરાબર છે. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ, તમારું કોઈ સારું પાત્ર તમને મળી જાય, બરાબર. હા ભલે ભલે રોજીભાઈ, કાંઈ વાંધો નહીં. મને હા, ભલે. તમારો ફોટો મોકલી દો. ભલે 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 વાંધો નહીં. એ હા. તમે હાઈ કરી મૂકી દો બરાબર, હાઈ કરી મૂકી દો. હે આમાં ભાઈ હું હાઈ કરી મૂકી દઉં, ફોટો વોટ્સઅપ મૂકી હાય હાય લખીને મોકલો. હાય. હા ભલે ભલે. ભલે. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.